વડોદરા શહેરના અંદર વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં છેલ્લા 8 વર્ષથી અખંડ જ્યોત વિરાજમાન છે. જતીપુરા વ્રજભૂમિમાં ભગવાન ગિરિરાજજીના સન્મુખ દિવ્ય યજ્ઞ કરવામાં આવ્યો અને યજ્ઞના પૂર્ણાહુતિના પ્રસંગે યજ્ઞમાંથી જ્યોત લઈને અખંડ જ્યોતના સ્વરૂપે સ્થાપિત કરવામાં આવી. 2 અખંડ જ્યોત પ્રગટ કરવામાં આવી જે આજે વ્રજધામ સંકુલના અંદર વિરાજે છે. એ 2માંથી એક અખંડ જ્યોતને આજે વડોદરા શહેરના અંદર આ બસના અંદર પધરાવીને 8 દિવસ સુધી નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના રાજમાર્ગ પર આ જ્યોત વ્રજધામના બધા જ ભગવત સ્વરૂપોની દિવ્ય ઉર્જા લઈને, વ્રજધામ આધ્યાત્મિક સંકુલની પવિત્રતા લઈને અને સાક્ષાત વ્રજભૂમિની ઉર્જાને લઈને વડોદરાના રાજમાર્ગ પર જ્યારે પધારશે, સૌ શહેરવાસીઓને, નગરવાસીઓને દર્શન કરવાનો અલભ્ય લાભ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. જુદા જુદા ભગવદીયના ઘરે આ જ્યોતનું મુકામ પણ કરવામાં આવશે, એના દર્શનનો લાભ પ્રાપ્ત થશે. આપ સૌ શહેરવાસીઓને આહ્વાન કરું છું, આમંત્રણ આપું છું કે ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ અખંડ જ્યોતના દર્શન પૂજનનો લાભ પ્રાપ્ત કરજો. આપ સૌના સંકલ્પોને ઠાકોરજી બળ આપે, આપ સૌના મનોરથો ઠાકોરજી પરિપૂર્ણ થાય અને આ દિવ્ય ઉર્જાથી આપ સૌનું જીવન દિવ્ય અને ધન્ય બને. બસ એ જ પ્રભુ ચરણોના અંદર અભ્યર્થના સાથે ફરી એકવાર શહેરીજનોને અખંડ જ્યોતના દર્શન માટે ખૂબ ખૂબ આમંત્રણ.